નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીની આરાધના કરતા માઈ ભક્તો માટે વડોદરાના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું હતું। નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। માઈ ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાશ છોડવામાં આવતી નથી। ત્યારે વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના કરવા માટે 1500થી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે। આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો, જેમાં બહેનો કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા। ગરબીમાં પહેલા 27 કાણા જોવા મળતા હતા, હવે 27 ગુણ્યા વેદના 4 એમ કરીને 108 થાય છે, જેને લઈને પણ ધાર્મિક અને સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું છે। રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેસ, મોતી અને આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે। ત્યારે ગરબીમાં માઈ ભક્તો અખંડ દેવો કરતા હોય છે। નવરાત્રિના 9 દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબીનું જળાશયોમાં વિસર્જન કરવામાં આવતું હોય છે। વધુમાં રાકેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું, દિવસોમાં હવે ગરબાની નવરાત્રિની તૈયારી થઈ રહી છે। એમાં માટીના ગરબાનો સૌથી વધારે મહત્ત્વ હોય છે। અમે માટીના ગરબા પહેલાંના એક જમાનામાં એકદમ ઘેરુવાળા અને કાચા થતા હતા, હવે ડિઝાઇનવાળા, વર્કિંગવાળા તમે જોઈ રહ્યા છો કે આભલાને ચૂંદડી, આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે। એમાં લેડીઝો ચૂંદડી છે, વર્કઆઉટ કરીને જે કરતા હોય છે, એમાં એક ગરબો કરતાં 2 થી 3 કલાક લાગે છે। હવે એવું કહેવામાં આવે છે કે 27 આપણે અમારા છિદ્રમાં ગરબામાં 27 છેદ હોય છે, પણ હવે અમે એવી રીતના તૈયાર કરાય કે જે 27 વાળી ડિઝાઇનો કરતા હોય છે। એમાં આપણે વેદ પ્રમાણે 4 વાર વેદ આપણે 4 વિધો હોય છે, એને 27 ગુણ્યા 4 કરીએ તો 108 થાય છે। એના આપણે બ્રહ્માંડની પ્રતીક્ષા ફરી એવી રીતના ગરબાનું મહત્ત્વનું હોય છે। હા, ગરબાની કિંમત સામાન્યથી 50 રૂપિયાથી લઈને 250-300 રૂપિયા લગીનો હોય છે।